માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર એર શો દરમિયાન બે નેવી જેટ ટકરાયા. 2 માઇલ દૂર ઊંચે હવામાં બંને વિભાગો અથડાતા ક્રેશ થયા. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ. અકસ્માત બાદ ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. 2 માઇલ દૂર બંને વિમાનો નજીકથી સ્ટન્ટ કરતા સમયે અથડાયા હતા. ભુજમાં દારૂના અડ્ડા પર જનતા રેડ. જયનગર પાસે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હતો દારૂ. મહિલાએ જનતા રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને જાણ કરતાં સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કર્યો. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. કચ્છ મુન્દ્રામાં 182 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કાર્યવાહી. સિરિયાથી ઊનની આડમાં આયાત થયેલા કન્ટેનરમાંથી ડ્રગ્સ ઝડપાયું. એનસીબીએ 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપી પાડ્યું. ભારતમાં પહેલીવાર કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપવાનો કિસ્સો. ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોને ડિલિવરી આપવાની હતી તે બાબતે એનસીબીએ તપાસ હાથ ધરી. લીંબડી અમદાવાદ હાઈવે પર ટ્રક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત. જાખણ ગામના પાટિયા પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ અથડાઈ. અકસ્માતમાં 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી. ઘટનાને લઈ હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. ઘરફોડ ચોરીના 5 વણઉકેલાયેલા ગુના થયા ડિટેક્ટ. ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર વિસ્તારમાં ચોરી કરતી ટોળકીના 2 આરોપી ઝડપાયા. જામનગર રોડ પરથી ચોરીના મુદ્દામાલ સાથે 2 રીઢા ચોરની થઈ ધરપકડ. રૂપિયા 20 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને રોકડ રિકવર. આરોપીઓ પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલોથી વધુ ચાંદી અને 4 લાખથી વધુ રોકડા મળી આવ્યું હોવાની જાણ. આરોપી સુનિલ ઉર્ફ આર્યન સિયાળનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. રાજકોટ, જામનગર અને મોરબીના અગાઉના 9 ગુનાઓમાં સંડોવણીનો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવી આરોપીઓને પકડ્યા. બંધ મકાનોને નિશાન બનાવતી ચોર ટોળકીનો પર્દાફાશ. રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે પર સુદામા ટ્રાવેલ્સની બસમાં લાગેલી ભીષણ આગની ઘટના અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક છે. ચાલુ બસમાં અચાનક લાગેલી આગને કારણે મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ જોવા મળી હતી. હાઈવે પર લાગેલી આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે સમય સૂચકતા વાપરીને મુસાફરો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પરંતુ આ ઘટનાએ ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરોની સુરક્ષા અને બસમાં મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાજકોટ શહેરની જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ હવે સાંઢિયા પુલ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. દરરોજ અંદાજે 1 લાખ જેટલા લોકોને આ માર્ગ પરથી અવરજવર કરવી પડતી હોવાથી નવા પુલના શરૂ થવાની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જૂનો સાંઢિયા પુલ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં હતો અને સમય જતાં જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો, જેના કારણે તંત્ર દ્વારા નવો પુલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો નવો 4 લેન પુલ શહેરના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. નવો સાંઢિયા પુલ અંદાજે 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો બનાવવામાં આવ્યો છે. પુલ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારો વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે તેમજ ટ્રાફિકની સમસ્યામાં પણ મોટો ઘટાડો થવાની શક્યતા છે. પુલના ઓપનિંગને લઈને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન પુલના કામના કારણે વાહન ચાલકોને ટ્રાફિક ડાયવર્ઝન અને લાંબા રૂટનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાથી લોકોને રાહત મળશે. જામખંભાળિયામાં સ્વિમિંગ પુલમાં કોઈ કારણોસર 15 વર્ષીય બાળક ડૂબ્યો. નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં નાહવા જતાં ઘટના બની. સ્વિમિંગ પુલના કર્મચારીઓ દ્વારા ડૂબતા બાળકને બચાવી લેવાયો. ધર્મેશ સિંગરખિયા નામના બાળકને તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખસેડાયો. બાળકને વધુ સારવાર માટે જામનગરની રિફર કરવામાં આવ્યો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધી રહેલી ગરમી અને વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા જિલ્લાના નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે જણાવ્યું છે કે હાલ સમગ્ર જિલ્લામાં ઉનાળાની ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે લોકોને બપોરના સમયે જરૂર વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોએ પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગરમીથી બચવા પૂરતું પાણી પીવું, માથું ઢાંકી બહાર નીકળવું અને તડકામાં વધુ સમય રહેવાનું ટાળવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલનનું આયોજન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા મુજબ નહીં પરંતુ અપેક્ષા વિરોધા પરિણામો આવ્યા હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર સત્તા માટે સંઘર્ષ નહીં પરંતુ સેવાની સાધના માટેનો સંદેશ અહીંથી ઊભો થયો છે. ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું, તંત્રનો દુરુપયોગ, ફોર્મ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયત્નો. લોકશાહીમાં લોકસેવા આ આખરી ધ્યેય હોવો જોઈએ. આવતા દિવસોમાં કોંગ્રેસની સત્તા આવે તો સેવાની સાધના માટે હશે. કોંગ્રેસના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડેલા ઉમેદવારોને ઉત્સાહ વધારવા પ્રશસ્ત પત્રો આપવામાં આવ્યા હતા. ઉમેદવારોની જીત હાર જોયા વગર દરેક ઉમેદવારોને આ પ્રશસ્તિ પત્ર શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યા હતા. જામખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિરથી કણઝાર ચોકડી તરફના સીસી રોડની કામગીરીમાં વિવાદ સર્જાયો. સત્તાવાર મંજૂરી વિના રાત્રિના સમયે રોડ ખોદકામ થતું હોવાની આશંકાએ ચૂંટાયેલા સદસ્યોને કામ ખટકાવ્યું. રાત્રિના અંધારામાં નબળું ખોદાણ થતું હોવાનું પાલિકાના સદસ્યોનો આક્ષેપ. નબળી ગુણવત્તાનું કામ છુપાવવા રાત્રિના સમયે કામ કરાતું હોવાના વિપક્ષ સદસ્યોનો આરોપ લગાવ્યો.